નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા દેશની આનબાન અને શાન છે, ત્યારે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજમાં સન્માનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા स्वतंत्रता का उत्सव स्वच्छता के साथ वर्ष 2025 ની 11 ઓગસ્ટના રોજ સવારે કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા નીકળી હતી અને લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. રસ્તામાં આવતા ઉમરી ગામના લોકોએ તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ તિરંગા યાત્રામાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર, ભારતસિંહ પટેસરિયા, હરગોવનભાઈ શિરવાડિયા, કરણસિંહ વાઘેલા, નટુભાઈ પટેલ, અમરસિંહ સોલંકી, બકુભા વાઘેલા, હોડરાલ શુભમ થરા, ઈશુભા વાઘેલા, રમેશભાઈ જોશી, મનુભા ડાભી, મનુભા સોલંકી, સરપંચ કંબોઈ, વિષ્ણુભા વાઘેલા, પૂર્વ સરપંચ ઉમરી, નીરુભા વાઘેલા સહિત કાંકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલ અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ રેલીમાં જોડાયા હતા. જેમાં કાંકરેજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સુંદર રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી શિહોરી ખાતે આવેલ શ્રી એમ.વી. વાલાણી હાઈસ્કૂલમાં સમાપન કરવામાં આવી હતી. રાજકીય આગેવાનો દ્વારા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવનાર 15 ઓગસ્ટનો તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ કાંકરેજ તાલુકાના નાણોટા ગામમાં ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો 6 એકર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. ત્યારે બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતરે ઓપરેશન સિંદૂર વિશે વાત કરી હતી અને આર્મી જવાનોની કામગીરીને બિરદાવી હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. આમ કાંકરેજ તાલુકામાં તિરંગા યાત્રાને સફળ બનાવી હતી અને દેશમાં સૌ સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો હતો.